પણ બીજા પર ઢોળે છે. અને તકલીફે સારું કરવામાં શરમ આવે, ભય લાગે, લોકો શું કહેશે, આમ શું થશે, અને પાપ કરવામાં માણસ ગૌરવ અનુભવે. આપણે કોઈની પાછળ વાત ના કરી, આપણે તો સીધો મોઢા પર કહી દઈએ. અચ્છા, તમને કોઈ મોઢા પર કહે તો ગમે છે? આ એ કઈ ગૌરવ લેવા જેવું નથી, આ એ કમી જ છે. ક્રોધ કરવામાં માણસ પોતાની જાતને વિશેષ માને છે. માફી માંગવાનું આવે તો ઈચ્છા તો બહુ થાય છે, પણ શરમ આવે છે. આ બુદ્ધિની ચતુરાઈ છે. એટલે તો કહ્યું છે કે જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપદ નિધાના. ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે સર્વનાશ થઈ જાય છે. જ્યારે જ્યારે માણસનું પતન થવાનું હોય ત્યારે સૌથી પહેલાની બુદ્ધિ બગડે છે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતિ પહેલે હર લે. પહેલાની બુદ્ધિ લઈ લે છે. તો આના ભોગતા કોણ, આના અધિકારી કોણ ગીતાજીના? તો કે સુધી ભોગતા, જેની બુદ્ધિ સુધી થઈ છે. અને આ બુદ્ધિ સુધી થાય એનું પહેલું લક્ષણ એ કે માણસને પોતાની ભૂલોનું ભાન થવા લાગે. જો જીવનમાં ઘણી ભૂલો આપણે કરી હશે, પણ સૌથી મોટી ભૂલ કઈ કે આપણી કરેલી ભૂલોનું ભાન ન થાય, એ જ સૌથી મોટી ભૂલ. સત્સંગ આપણી સ્વયંની ભૂલોનું ભાન કરાવે છે. આ સત્સંગ આપણી અંદર સર્જન કરે છે. તો ગીતાજી સર્વ ઉપનિષદોનો સાર છે. આપણે ત્યાં તો પ્રસંગ મહાપ્રભુજીનો પણ આવે છે ને, જ્યારે જગન્નાથપુરીમાં પધાર્યા મહાપ્રભુજી, અને ત્યાં રાજાએ 4 શરતો મૂકી છે કે મને પ્રમાણ શાસ્ત્રોને આપી અને બતાવ, સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટું નામ કયું, ગ્રંથ કયો. મહાપ્રભુજી પધાર્યા શાસ્ત્રાર્થમાં અને કહ્યું કે મહારાજ, હું તો ઉત્તર આપીશ, પણ હું આપીશ તો કદાચ તમે સ્વીકાર ન કરો તો શું કરવું? તો કે એક ઉપાય, ભગવાન જગન્નાથના દરબારમાં એક કાગળ અને કલમ મૂકો અને સ્વયં ભગવાન જગન્નાથ એનો ઉત્તર આપે. સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટું મંત્ર કયું, સૌથી મોટો દેવ કયો, સૌથી મોટું કર્મ કયું? અને જગન્નાથજીની આગળ કાગળ અને કલમ મૂકવામાં આવ્યા. કપાટ બંધ કર્યા મંદિરના, અને બીજા દિવસે પ્રભાત સમયે દ્વાર ખોલ્યા ત્યારે સ્વયં ભગવાન જગન્નાથજી એક મંત્ર શ્લોક લખ્યો હતો. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ એક શાસ્ત્ર આ વિશ્વમાં હોય, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એ છે દેવકી પુત્ર કૃષ્ણની આ ભગવદ ગીતા. વિવેકાનંદના પણ જીવનના પ્રસંગોમાં કહેવાય છે ને, શિકાગો જ્યારે ગયા, ધર્મ સંમેલન હતું, અન્ય ધર્મ ગ્રંથો અને ધર્માચાર્યો ભેગા થયા હતા, અને ભગવા પહેરેલા એક હિન્દુ સંન્યાસીને જોયા અને થયું કે આની મજાક કરીએ, અને ગીતાજીને સૌથી નીચે રાખી એની ઉપર બધા જ ધર્મ ગ્રંથો ગોઠવી દીધા, અને પૂછ્યું કે વિવેકાનંદજી, હવે તમને કેવું લાગે છે? વિવેકાનંદજીએ ઉત્તર આપ્યો કે તમે જે કાંઈ કર્યું બિલકુલ બરાબર કર્યું છે, અને અમે તો સૌથી નીચે તમારી ગીતાજીને રાખી છે કે તમે જે કર્યું બરાબર છે. કે આવું કેમ? ત્યારે વિવેકાનંદજીએ કહ્યું, આ જેટલા ધર્મ ગ્રંથો છે એના મૂળમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો આ ગીતાજીનું તત્વ જ્ઞાન છે. કારણ કે મૂળ જો આ ખસેડો તો બાકી બધા જ ધર્મ ગ્રંથો પડી જશે. એમને થયું કે અમે તો મજાક કરવા ગયા ને, આપણે તો કોઈ જુદો જ અર્થ કર્યો, સૌથી ઉપર ગીતાજીને રાખ્યા. કહ્યું કે હવે શું લાગે છે? હવે કેમ લાગે છે કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું? આ બધા ધર્મ ગ્રંથોના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તો એ ભગવદ ગીતાજી જ છે. થયું કે અમે અપમાન કરવા જઈએ છીએ ને કોઈ ઉત્તમ અર્થ કરે, તો બધા ગ્રંથોની વચમાં રાખ્યા ગીતાજી, અડધા નીચે ને અડધા ઉપર. કહ્યું હવે કેવું લાગે છે? તો કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. આ જેટલા ધર્મ ગ્રંથો છે એ બધાના હૃદયમાં મૂળમાં કોઈ હોય તો એ ભગવદ ગીતાજીનું જ જ્ઞાન છે. એવું ભગવદ ગીતાજી, અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છે ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ચર્ચા કરવા માટે એકત્રિત થયા છે. આइए महाभारत के प्रसंग में प्रवेश करते हैं. अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, कथा है पुरुषार्थ की
निस्वार्थ की परमार्थ की सारथी जिसके भय श्री कृष्ण भारत मात की। अथ महाभारत कथा अथ श्री महाभारत कथा। મહાભારતના દિવ્ય પ્રસંગો ઘણીવાર સંજોગો એવા થઈ જતા હોય કે માણસ એને ઉલઝાવી ન શકે, વાક કોઈનો ન હોય, પરિસ્થિતિઓ એવી આવી જાય. ટૂંકમાં જો મહાભારતની આખી કથાને લઈ લઉં તો તમને મહાભારતના શ્લોકો સમજવામાં થોડું સરળ બને. તમે પહેલા જ શ્લોકમાં જયારે મામકાહ અને તાવકાહ આવશે ત્યારે એ ભેદ સમજાશે. પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, આ મારું તારું ક્યાંથી પેદા થાય છે. શાંતનુ રાજાથી શરૂ કરીએ. ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી, ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય, આ સિંહાસનને વફાદાર રહીશ. જે રાજા બનશે, રાજા કોણ? ગાદી મહત્વની. અને અહીંયા બીજ રોપાયા મહાભારતના. જો ભીષ્મજી પ્રજાને વફાદાર રહેવાનું કહ્યું હોત તો કદાચ મહાભારતના યુદ્ધનો સમય ના આવ્યો, પ્રસંગ ના આવ્યો. અને એટલે જ આપણે ત્યાં પક્ષને વફાદાર કરતા પ્રજાને વફાદારી જરૂરી છે. જે પ્રજાને વફાદાર રહે છે એ જ સાચો ન્યાય આપી શકે છે. સિંહાસન જોડે બંધાઈ ગયા, પ્રજાનો વિચાર ન કરે. એમ વિચારે હોત કે પ્રજાને જે માટે જે શ્રેષ્ઠ હોય એ રાજાના પક્ષમાં રહીશ તો આવો સંજોગ ના આવ્યા. ઘણીવાર ઘણા એવું બોલ્યા કે મહાભારત થઈ, અને ઘણાએ બોલવા જેવું હતું ને ન બોલ્યા એટલે પણ મહાભારત થઈ. મહાભારતના બધા પ્રસંગોમાં જોવા જાઓ, આપણે બધા એમ વિચારી કે દ્રૌપદી બોલી એટલે મહાભારત થઈ, પણ ભીષ્મજી ઘણીવાર નથી બોલ્યા એટલે પણ મહાભારત થઈ. ઘણીવાર ઘણા સંજોગોમાં ઘરના વડીલો જો મૌન રહી જાય તો પણ બાળકોની સંતતિના પતનના એ કારણ બની જતા હોય છે. ઘણીવાર ગમે કે ન ગમે પણ તમે કહેવાના સ્થાને છો તો અચૂક કહેજો. પછી માનવું ન માનવું એ પછી એનું ભાગ્ય. પણ જો આપણે જોઈને પણ ચૂપ રહી જઈએ, ઘણા જોઈને ન બોલ્યા અને ઘણાએ તો આંખે પાટા બાંધી લીધા. જ્યારે વિચારનો ચિરાગ બુઝાઈ જાય ત્યારે આચાર આંધળો બની જતો હોય છે. વિચાર આંખે પાટા બાંધી લે તો શ્રેષ્ઠ આચરણ કઈ રીતે થઈ શકે, આચરણ કેમ થઈ શકે? ઘણી બધી ઘટનાઓ જો એક એક વાક્યમાં આપણે એને સૂત્ર રૂપે જો સ્વીકારીએ, દરેક પાત્રોને કે ઘટનાઓને, તો જીવનના મંત્રો આપણને મહાભારતમાંથી મળે છે. અરે ઘરે મહાભારત ન થાય એટલા માટે પણ મહાભારત વાંચજો. માણસ કેવો હોવો જોઈએ એ ભાગવત, રામાયણ આપણને બતાવે, અને કેવો છે એ મહાભારત બતાવે છે. માણસ કેવો છે? હા, એનામાં સ્વાર્થ છે, એનામાં ભય છે, એનામાં લોભ છે, એનામાં ક્રોધ છે, એનામાં લાલસા છે. આ બધું માણસની અંદર છે, બહુ સહજ છે. માણસે આવું થવું એવું તો કલ્પના છે. કેવો છે જો. અને મહાભારતના દરેક પ્રસંગો, ત્રણેય પુત્રો, એ ધૃતરાષ્ટ્ર હોય, પાંડુ હોય કે વિદુરજી હોય, આખી તમે ઘટના કાળ તમે એક એક પ્રસંગોની જુઓ. અત્યારે એમાં બહુ જવાનો સમય નથી, પણ આપણે આછો એક ખ્યાલ જોઈએ. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, મોટો દીકરો છે, અને પરંપરા એવી હતી કે જે મોટો દીકરો હોય એ રાજાની ગાદી પર બેસે, પણ અંધ છે. અને એટલા માટે આવા સંજોગોને કારણે એ શ્રેષ્ઠ શાસક ન બની શકે, એટલા માટે પાંડુને રાજા બનાવે. બીમાર રહે છે અને નાની વયમાં જ મૃત્યુને પામ્યા.
એટલે જ્યાં સુધી પાંડુનો દીકરો મોટો ન થાય